ચાલો પછીની નેક્સ્ટ થિયરી છે લાપ્લાસનો સુધારો. ચાલો જો આપણે આગળ ન્યૂટનનું સૂત્ર ભણી ગયા. ધ્વનિ તરંગોનો વેગ શોધવા માટે ન્યૂટનનું સૂત્ર આપણે ભણી ગયા. એ ન્યૂટનનું સૂત્ર હતું v બરાબર વર્ગમૂળમાં p/ρ. હવે જો આ સૂત્રનો ઉપયોગ કરીને હવામાં ધ્વનિનો વેગ માપવામાં આવે તો એ લગભગ 180 મીટર સેકન્ડ ઇન્વર્સ મળતો હતો. જ્યારે ખરેખર એસટીપીએ ધ્વનિ તરંગોનો વેગ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે ધ્વનિ તરંગોનો વેગ એ 332 મીટર સેકન્ડ ઇન્વર્સ આવે છે. બરાબર, ખરેખર જ્યારે પ્રયોગો કરીએ છીએ આપણે ત્યારે ધ્વનિ તરંગોનો વેગ છે એ 332 મીટર સેકન્ડ ઇન્વર્સ આવે છે. તો હવે એનો મતલબ એવો થવાય કે ભાઈ આ ન્યૂટનનું જે સૂત્ર છે એ સૂત્રમાં કંઈક ક્ષતિ હોવી જોઈએ. ન્યૂટનનું જે આ સૂત્ર છે એમાં શું હશે? કંઈક ક્ષતિ હશે, કંઈક ભૂલ હશે. બરાબર, ચાલો તો એ ભૂલ સુધારી કોણે? તો કે લાપ્લાસે. આથી આ થિયરીને કીધું છે લાપ્લાસનો સુધાર. ન્યૂટને આપણને એવું કીધું હતું કે ધ્વનિ તરંગોની જે પ્રસરણની પ્રક્રિયા છે, બરાબર, એ સમતાપી પ્રક્રિયા છે. ન્યૂટને આપણને એવું કીધું હતું કે ધ્વનિ તરંગોનું જે પ્રસરણ થાય છે એ પ્રક્રિયા કેવી છે? સમતાપી. લાપ્લાસ એવું કહે છે કે ભાઈ ખરેખર આ પ્રક્રિયા સમતાપી નથી. એમ આ જે પ્રક્રિયા છે એ સમતાપી નથી. લાપ્લાસ એવું સૂચવ્યું કે જ્યાં સંઘનન થાય, ધ્વનિ તરંગો છે એ સંઘનન અને વિઘનનથી આગળ વધે. તો જ્યાં સંઘનન થાય ને ત્યાં તાપમાન વધે, જ્યાં વિઘનન થાય ને ત્યાં તાપમાન ઘટે છે. સંઘનન થાય ત્યાં તાપમાન વધે છે, વિઘનન થાય ત્યાં તાપમાન ઘટે છે. મતલબ કે આ પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા નથી. આ સમતાપી પ્રક્રિયા નથી. તાપમાનમાં ફેરફાર થાય છે. તો પછી પ્રશ્ન આપણને એ થાય તો પછી આપણે જ્યારે બોલતા હોઈએ, બરાબર, તો ત્યારે વાતાવરણ તાપમાનમાં તો કંઈ ફરક નથી પડતો. વાતાવરણનું તાપમાન તો અચળ રહીએ છે. જે ન્યૂટને અનુભવ્યું હતું કે હું બોલું છું, તમે સાંભળો છો, તો વાતાવરણના તાપમાનમાં આ જે વાયુ છે એના તાપમાનમાં કંઈ ફરક પડતો નથી. તાપમાન તો એનું એ જ રહે છે. તો એવું કેમ? હવે જો સંઘનન થઈને તાપમાન વધે, વિઘનન થઈને તાપમાન ઘટે, તો વાતાવરણના તાપમાનમાં ફેરફાર થવો જોઈએ, પણ એવો ફેરફાર થતો નથી. એવું કેમ? તો કે સમજો કે આ સંઘનન અને વિઘનનની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા ખૂબ ઝડપી હોય. આ પ્રક્રિયા કેવી છે? ખૂબ ઝડપી છે. એટલે ઝડપથી સંઘનન વિઘનન થતું હોય. હું બોલું એવું તરત તમે સાંભળો. મતલબ કે સંઘનન વિઘનન પ્રક્રિયા કેવી છે? ખૂબ ઝડપી છે. એટલે ખબર પડે સંઘનન વિઘનન પ્રક્રિયા ખૂબ ઝડપી છે. પરિણામે શું થાય? જ્યાં સંઘનન થાય, સંઘનન થઈને તાપમાન વધે એટલે ઉષ્મા છૂટી પડે. ઉષ્મા છૂટી પડે એવું તરત જ ત્યાં શું થાય? વિઘનન આવી જાય અને પરિણામે આ જે ઉષ્મા છે ઉષ્માનું શોષણ થઈ જાય. સંઘનન થઈને તાપમાન વધે, તાપમાન વધે એટલે શું થાય? ઉષ્મા છૂટી પડે એવું તરત જ ત્યાં શું આવી જાય? વિઘનન. વિઘનન થાય એટલે તાપમાન કેવું થાય? ઘટે. ઉષ્માનું શું થઈ જાય? તરત શોષણ થઈ જાય. આ પેલો પોઈન્ટ એક. નંબર 2, વાયુ. સંઘનન વિઘનન પ્રક્રિયા વાતાવરણમાં થાય. વાયુ જે છે, બરાબર, એ ઉષ્માનો મંદ વાહક છે. બરાબર, એની ઉષ્મા વાહકતા ઓછી છે, ઓછી ઉષ્મા વાહકતા ધરાવે છે. વાયુ જે છે એ ઉષ્માનો શું છે? મંદ વાહક છે. બરાબર, એની ઉષ્મા વાહકતા ઓછી છે એટલે ખબર પડે. અને એને કારણે પણ ઉષ્મા જે છે એ વાતાવરણમાં છૂટી પડતી નથી. બરાબર, આ 2 પોઈન્ટ જે છે, 2 પોઈન્ટ. એક તો સંઘનન વિઘનન પ્રક્રિયા ઝડપી થાય, સંઘનન થઈને તાપમાન વધી જાય, વિઘનન થઈને તાપમાન ઘટી જાય. બરાબર, જેવું તાપમાન સંઘનન પાસે વધે, ઉષ્મા છૂટી પડે એવું તરત જ વિઘનન થાય અને ઉષ્મા શોષાઈ જાય. બરાબર, અને બીજું કે વાયુ જે છે ઉષ્માનો મંદ વાહક છે. દાખલા તરીકે આપણે શિયાળો હોય, શિયાળામાં તાપણું કર્યું હોય, બરાબર, તો આપણે ઉષ્માનો અનુભવ કરવા માટે તાપણાની નજીક બેસવું પડે છે. કે ભાઈ બહાર આપણે શેરી વચ્ચે તાપણું કરીએ અને અંદર રૂમમાં સોફામાં જઈને બેઠા હોય તો ઉષ્માનો અનુભવ થાય નહીં. એટલે ઉષ્માનું વહન કરે પણ કેવું? મંદ વાહક. ખબર પડે? બરાબર, ચાલો તો આ 2 પોઈન્ટને કારણે વાતાવરણના તાપમાનમાં ફેરફાર થતો નથી. પણ ખરેખર પ્રક્રિયા છે કેવી? સમોષ્મી. સમતાપી નથી પણ પ્રક્રિયા કેવી છે? સમોષ્મી છે. ચલો તો લાપ્લાસ એવું કીધું કે આમાં સમતાપી બલ્ક મોડ્યુલસ નહીં. અહીંયા આપણે બલ્ક મોડ્યુલસ હતો, આ પી ને આપણે કીધું હતું સમતાપી બલ્ક મોડ્યુલસ. લાપ્લાસ એવું કીધું કે અહીંયા સમતાપી બલ્ક મોડ્યુલસ નહીં પણ સમોષ્મી બલ્ક મોડ્યુલસ હોવો જોઈએ. બરાબર, આમાં સમતાપી નહીં પણ કયો બલ્ક મોડ્યુલસ હશે? સમોષ્મી બલ્ક મોડ્યુલસ હશે. ખબર પડે? બરાબર, ચાલો હવે આ સમોષ્મી બલ્ક મોડ્યુલસ કેટલો હતો એના માટે આપણે ફરી પાછી ગણતરી કરીએ.
કે સમોષ્મી પ્રક્રિયા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. સમોષ્મી પ્રક્રિયા માટે તો કે આપણે ભણી ગયા છીએ આગળ આવો P⁻γ = અચળ, જ્યાં ગેમા એટલે Cp અને Cv નો ગુણોત્તર. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને Cv એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. બરાબર, જે આપણે 11, 12, 13 એ બધા ચેપ્ટરોમાં આવું આવી ગયું છે. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ P⁻γ બરાબર અચળ, ગેમા = Cp/Cv. ચલો આ સમીકરણનું વિકલન કરવાનું, d/dv ઓફ P⁻γ અચળનું વિકલન 0. ચલો કાલે ગુણાકારનો નિયમ કીધેલો, P એમ જ d/dv ઓફ V⁻γ નું વિકલન પ્લસ V⁻γ એમ જ d/dp ઓફ P નું વિકલન બરાબર 0. સોરી માફ કરજો, dp/dv. P એમ જ V⁻γ નું વિકલન પ્લસ V⁻γ એમ જ P નું વિકલન. ચલો P આ V⁻γ એટલે અચળાંક, તો વિકલનમાં શું કરતા, ઘાત આગળ અને એક ઘાત ઓછી, એટલે ગેમા V⁻γ -1 પ્લસ આ તો આમ જ રહેશે V⁻γ dp/dv = 0. ચલો આ P ગેમા આને આમ લખાશે ગેમા અને -1 ઘાત તો છેદમાં V⁻1. બોલો આ જે છે એના બરાબર આ થઈ જાય V⁻γ છેદમાં V⁻1 એટલે શું કહેવાય, આધાર સરખો તો ભાગાકારમાં ઘાતની બાદબાકી એટલે V⁻γ -1 થઈ જાય પ્લસ V⁻γ * dp/dv = 0. ચલો V⁻γ કેન્સલ, તો અહીંયા વધશે P⁻v પ્લસ dp/dv = 0. ચલો હવે આ પદને પેલી સાઈડ લઈ જાઓ, એટલે આવશે dp/dv = -P⁻v. ચલો માઇનસ આને આપી દો અને v વડે ગુણી દો એટલે -v dp/dv = -γp. આને આમ પણ લખાય dp/dv/v = γp. બોલો આ બલ્ક મોડ્યુલસનું સૂત્ર થઈ ગયું, તો B = γp. તો આ જે બલ્ક મોડ્યુલસ આવ્યો એને કહેવામાં આવે સમોષ્મી બલ્ક મોડ્યુલસ. આ બલ્ક મોડ્યુલસને શું કહેવાય, સમોષ્મી બલ્ક મોડ્યુલસ. ટૂંકમાં સમોષ્મી બલ્ક મોડ્યુલસ કેટલો આવશે, γp જેટલો. તો આપણે જે સૂત્ર ભણી ગયા વેગનું, V = √b/ρ, એમાં b ની જગ્યાએ શું આવશે, √γp/ρ. સૂત્ર આવશે V = γp/ρ. જે ન્યૂટને કીધું હતું p/ρ આવે એમ, એ ખરેખર p/ρ નહીં પણ શું આવે છે, γp/ρ. આ સમીકરણનો જો આપણે ઉપયોગ કરીએ અને એમાં ગેમા જો આદર્શ રીતે STP એ 1.41, વાયુ માટે ગેમાનું મૂલ્ય 1.41 આવે એ લઈ લઈએ, બરાબર. STP એ દબાણ મૂકી દઈએ, ρ મૂકી દઈએ, ઘનતા મૂકી દઈએ, તો આપણને વેગ મળશે એપ્રોક્સિમેટલી 331.6 મીટર/સેકન્ડ ². જે આપણે અહીંયા સ્ટાન્ડર્ડ મૂલ્ય આવે છે એનું 332, તો એની ખૂબ નજીકનું આવે, તમે 332 કહી દો તો પણ ચાલે, બરાબર. તો એનો મતલબ એવો થાય કે મેં તમને આગળ પણ કીધેલું કે જ્યાં સુધી ન્યૂટનનું સૂત્ર એપ્લાય કરો એવું ન કહેવામાં આવે ત્યાં સુધી આ સૂત્ર એપ્લાય કરવાનું નહીં, આ સૂત્ર તમારે એપ્લાય કરવાનું નહીં, બરાબર. આપણે હંમેશા સૂત્ર કયું એપ્લાય કરશું, γp/ρ. પણ જો એવું કીધું હોય તમને એક્ઝામ્પલમાં કે MCQમાં એવું કીધું હોય કે ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરો, તો જ તમારે ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરવાનો, નકર ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં. કયું સૂત્ર લેવાનું, γp/ρ. ચાલો હો પડી, ઓકે. તો ચલો આટલું આપ્યું છે તમને લાપ્લાન્સનો સુધારો. તો ન્યૂટનની થિયરીમાં લાપ્લાન્સે સુધારો કર્યો, આથી આ થિયરીને લાપ્લાન્સનો સુધારો કહેવામાં આવે. ચલો સુધારો ક્યાં થયો, p/ρ ની જગ્યાએ γp/ρ આવ્યું, એટલે ગેમા એક અચળાંક ત્યાં એડ થયો, Cp અને Cv નો ગુણોત્તર ત્યાં એડ થાય. ચલો ઓકે. તો આ સાથે આપણે ધ્વનિ તરંગોના વેગની જે બધી વાત હતી, ધ્વનિ તરંગોના વેગના સૂત્રો, એ બધા સૂત્રો અહીંયા ટૂંકમાં તરંગ ને વેગના સૂત્રો બધી ચર્ચા પૂરી થાય, બરાબર. એટલે આખો વેગનો ટોપિક છે એ પૂરો થઈ ગયો. ચાલો તો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. ચાલો ચેપ્ટરનો બીજો અગત્યનો પોઈન્ટ છે તરંગોનું સંપાતીકરણ. તો તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત જણાવો. તો આ સંપાતીકરણનો સિદ્ધાંત છે ને આ ચેપ્ટરનો કન્સેપ્ટ છે કે તરંગો સંપાત થાય તો શું થાય. મતલબ કે અત્યાર સુધી આપણે એક તરંગની વાત કરી, હવે જો માધ્યમમાં એક કરતાં વધારે તરંગો હોય, બરાબર,
તો શું થાય એની ચર્ચા છે. બીજું કે અત્યારે આપણે દોરીને ધ્યાનમાં લઈને આપણે આખી ચર્ચા કરીએ, પણ આગળ જતાં તમે બરાબર 12મા ધોરણમાં તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આ સંપાતનો સિદ્ધાંત તમે પ્રકાશના કિસ્સામાં પણ ભણશો, પણ કન્સેપ્ટ સેમ, આ બોર્ડ ઉપર જે લખ્યું છે એ સેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો જો આવું કહે છે કે જ્યારે સ્પંદનનો સંપાત થાય, સ્પંદન એટલે તરંગ સંપાત થાય ત્યારે પરિણામી સ્થાનાંતર દરેક સ્પંદથી એટલે દરેક તરંગથી થતા સ્વતંત્ર સ્થાનાંતરના બેઝિક સરવાળા જેટલું હોય છે. બરાબર. દાખલા તરીકે સમજો, ધારો કે એક દોરી છે, એ દોરીને સામે બે વ્યક્તિઓ પકડેલી છે. બરાબર. ચલો, એક વ્યક્તિ છે અહીંયા શૃંગ ઉત્પન્ન કરે આ રીતે, જે માધ્યમમાં આમ ગતિ કરે. બીજો વ્યક્તિ છે એ પણ શૃંગ ઉત્પન્ન કરે છે, જે માધ્યમમાં આ દિશામાં ગતિ કરે છે. બરાબર. બંને જે સામે જે વ્યક્તિઓ છે એ બંને એક વખત દોરીને ઉપરથી નીચે કરે એટલે શૃંગ ઉત્પન્ન થશે. આ શૃંગ આમ જાય, આ શૃંગ આમ જાય. તો કોઈ એક સ્થાને આ બંને જે દોરીઓના શૃંગ છે એ ભેગા થશે. દાખલા તરીકે આ બિંદુ છે તો ત્યાં આ જે શૃંગ છે એ આ રીતે પહોંચશે, અને આ જે છે શૃંગ એ આ રીતે પહોંચશે. એક આમ જાય છે, એક આમ જાય છે. તો હવે જે તે ક્ષણે દોરીઓ જે છે એમાં ધીમે ધીમે આ શૃંગ શું થાય, સંપાત થતા જશે. સંપાત થતા જશે એટલે દોરી જે છે એક સમયે આવી રીતે આકારની તમને મળશે. હજી આમ જશે, આમ જશે, તો થોડુંક શું થઈ ગયું, સંપાત થઈ ગયું. જ્યારે બંને જે છે સ્પંદ એ સંપૂર્ણ સંપાત થાય ત્યારે આનો જે કંપ વિસ્તાર છે એ મોટો થઈ જશે. બરાબર. ફરી પાછા બંને જે સ્પંદ છે એ શું થાય, છૂટા પડશે. બંને સ્પંદ પાછા શું થાય, છૂટા પડે. કે દોરી આ રીતે છે તો બંને સ્પંદ પાછા છૂટા થશે અને દોરી આ રીતે થશે, આમ જતો હશે, આમ જતો હશે, અને પછી કમ્પ્લીટલી બંને સ્પંદ છે એ છૂટા થઈ જશે અને જે પોતાની દિશા હતી એ પોતાની દિશા છે એ જાળવી રાખશે. બરાબર. તો આ શૃંગ જો શું થયા, ધીમે ધીમે નજીક આવતા ગયા. એક ક્ષણે આ રીતે સ્થિતિ આવી, બીજા ક્ષણે આ સ્થિતિ થઈ. હવે સંપાત થવા માંડ્યા એટલે કણ જે અહીંયા હતો બરાબર એ સ્થાનાંતરિત થવા માંડ્યો. ચલો, એક સ્થિતિ એવી કે બંને સંપાત થઈ ગયા, કે કણ જે છે એનું સ્થાનાંતર મહત્તમ થઈ ગયું. સ્થાનાંતર કેટલું હોય તો કે ધારો કે આનું સ્થાનાંતર y1 હોય, આનું સ્થાનાંતર આ y2 હોય. આ y2 છે ને આ y1 છે. તો જ્યારે બંને કમ્પ્લીટલી સંપાત થાય ત્યારે એ માધ્યમના કણનું સ્થાનાંતર છે એ y બરાબર y1 પ્લસ y2 હોય. કેટલું સ્થાનાંતર, y બરાબર y1 પ્લસ y2. તો બંનેના સ્વતંત્ર સ્થાનાંતરોનો શું હોય, સરવાળો. પણ કેવો સરવાળો, બેઝિક સરવાળો હોય. બેઝિક સરવાળો કોને કહેવાય તો કે સંજ્ઞા પદ્ધતિઓ સાથે સરવાળો થાય. દાખલા તરીકે ધારો કે આ જ દોરી છે, એમાં એક વ્યક્તિ જે છે આ રીતે શૃંગ ઉત્પન્ન કરે છે, બીજો વ્યક્તિ જે છે આ રીતે ગર્ત ઉત્પન્ન કરે છે. તો માધ્યમમાં આ શૃંગ અને ગર્ત આગળ વધશે. ચલો, એક સ્થાને એક કણ પાસે શૃંગ અને ગર્ત આ રીતે ભેગા થશે. એટલે માધ્યમના આ કણ પર શું થાય, હવે સંપાત થવાની તૈયારીમાં છે. જ્યારે બંને સંપાત થઈ જાય એટલે દોરી સીધી થઈ જાય છે અને ફરી પાછા બંને ગર્ત અને શૃંગ ફરી પાછા બંને ઉત્પન્ન થાય અને ફરી પાછા બંને શું કરે, એકબીજાની વિરુદ્ધ દિશામાં પાછા ગતિ ચાલુ રાખે. આમ ગતિ કરે છે, આમ ગતિ કરે છે. અહીંયા બંને સંપાત થઈ ગયા. તો માધ્યમના કણનું સ્થાનાંતર, જો આનું સ્થાનાંતર y1 હોય, આનું સ્થાનાંતર y2 હોય, તો જ્યારે બંને સંપાત થાય ત્યારે y બરાબર અહીંયા y1 માઇનસ y2 થયું એટલે કે 0 થઈ ગયા. અને ફરી પાછા આ બંને જે છે એ ફરી પાછા શું થાય, ગતિ કરવા માંડશે. એટલે અમુક સમય પછી આ જે છે અહીંયા પહોંચશે અને આ જે છે અહીંયા પહોંચશે. એટલે જે તે દિશા છે એમાં ગતિ એ શું કરશે, ચાલુ રાખશે. મારી પાસે જગ્યા નથી એટલે ત્યાં મેં આકૃતિ નથી દોરી, અથવા તો જો અહીંયા દોરું બરાબર, તો આ રીતે છેલ્લી આકૃતિ તમને મળશે. જે આ દિશામાં જતું હતું એ શૃંગ આ બાજુ આવશે, જે આ દિશામાં જતું હતું એ શૃંગ હવે આ બાજુ જશે. બરાબર. તો જો બેઝિક સરવાળો કોને કહેવાય, તો જો શૃંગ હોય ને બે શૃંગ, તો આપણે સરવાળો કર્યો, તો ગર્ત હોય ને તો એક માઇનસ કરવાનો. બરાબર. તો શૃંગ માટે પ્લસ ને ગર્ત માટે નેગેટિવ, એનો સરવાળો થાય. આથી એને શું કહેવાય, બેઝિક સરવાળો કહેવાય. અને સ્વતંત્ર સ્થાનાંતર મતલબ કે આ y1 આ y2, તો બેનો સરવાળો y1 પ્લસ y2. બરાબર. તો એકબીજાને કંઈ લેવા દેવા નથી, y1 ને y2 ને એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી. એટલે બંનેનો સ્વતંત્ર સ્થાનાંતરનો સરવાળો કરવાનો. તો ફરીથી જ્યારે સ્પંદનો સંપાત થાય ત્યારે પરિણામી સ્થાનાંતર દરેક સ્પંદથી થતા સ્વતંત્ર સ્થાનાંતરના બેઝિક સરવાળા જેટલું હોય છે. આ તરંગોનો સંપાતીકરણનો સિદ્ધાંત કહેવાય. હવે આની કેટલીક લાક્ષણિકતાઓ છે. જો આ સિદ્ધાંત મુજબ દરેક સ્પંદન એવી રીતે ગતિ કરે છે જાણે કે બીજું સ્પંદન હાજર જ નથી. બોલો છે કે નહીં? આ જે છે
આ જે સ્પંદન છે એ અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યું તો આને આ કંઈ અસર કરતું નથી. આ જે સ્પંદન અહીંયાથી અહીંયા સુધી પહોંચે તો આ કંઈ આને અસર કરતું નથી. એટલે દરેક સ્પંદન કઈ રીતે ગતિ કરે? એકબીજાની સ્વતંત્ર ગતિઓ કરે, એકબીજાને અસર કરતા નથી. એટલે બીજું સ્પંદન હાજર નથી એવું માનીને જ એક તરંગ ગતિ કરતું હોય. આથી માધ્યમના ઘટકો એટલે કે જે કણો હોય તે બંનેને લીધે સ્થાનાંતર અનુભવે અને સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે છે. જો માધ્યમના જે આ બધા કણો છે, આ બધા કણો એ બંનેને કારણે સ્થાનાંતર અનુભવે. જો આ જ્યારે જતું હશે ત્યારે આ બધા કણો સ્થાનાંતરિત થશે, પછી બરાબર જ્યારે સ્પંદન સંપાત થશે એટલે એનું પરિણામી સ્થાનાંતર થાય અને પછી આમ આવશે તો હવે આ બાજુના કણો હવે આને કારણે સ્થાનાંતર અનુભવે. ટૂંકમાં માધ્યમના બધા કણો બંને તરંગો જે છે, બંને સ્પંદન એને કારણે સ્થાનાંતર અનુભવશે. તેથી પરિણામી સ્થાનાંતર તે બંનેના બેઝિક સરવાળા જેટલું હોય. જો શું કીધું? પરિણામી સ્થાનાંતર આ કણનું એના બેઝિક સરવાળા જેટલું હોય કે જ્યાં બંને સંપાત થતા હશે એમનું સ્થાનાંતર બંનેના બેઝિક સરવાળા જેટલું હોય. બરાબર. ચલો, ઉપરની સાઈડ હોય તો ધન લેવાનું, નીચેની સાઈડ હોય તો શું લેવાનું? ઋણ લેવાનું. જ્યારે બે તરંગ સ્પંદો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા કરતા એકબીજાને વટાવી જાય, જો આ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા, હવે વટાવી જાય ક્યારે? તો કે અહીંયા આવ્યા, જો અહીંયા આ વટાવી ગયા કે નહીં? જો આ રીતે આવતા હતા, હવે વટાવી ગયા અહીંયા, તો એકબીજાને વટાવી ગયા એવું કહેવાય. તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા કરતા એકબીજાને વટાવી જાય ત્યારે શું થાય? તે પછી પણ પોતાની ઓળખ જાળવી રાખે છે. પોતાની ઓળખ જાળવી રાખે મતલબ કે આ જેવું સ્પંદ છે એવું જ સ્પંદ આ છે, જેવું સ્પંદ આ છે એવું જ આ છે. સેમ વસ્તુ અહીંયા છે. જો આ ગતિ કરતા કરતા આવતા હતા, એકબીજાને વટાવી જાય એટલે જો સેમ આ જેવું સ્પંદ છે એવું જ આ છે, અને જેવું સ્પંદ આ છે એવું જ આ છે. મતલબ કે જ્યાં બંને સંપાત થાય, જ્યાં બંને ભેગા થાય તેનું સ્થાનાંતર અલગ હશે, એનું સ્પંદ અલગ છે. જો બરાબર, જ્યાં સંપાત થાય બંને, અહીંયા જો 0, એનું સ્પંદ અલગ છે. બરાબર, પણ સંપાત થઈને પછી પાછા છૂટા પડે ત્યારે એના જે મૂળ સ્પંદ હોય ને એ આકાર પાછો એ ધારણ કરે. મૂળ સ્પંદ જેવો આકાર ફરી પાછો શું કરશે? એ ધારણ કરી લેશે. આમ છતાં તેઓ સંપાત થયા હોય તે સમય દરમિયાન તરંગભાત દરેક સ્પંદન કરતા જુદી હોય છે. જ્યાં સંપાત થાય ત્યાં તરંગભાત કેવી હોય? બંનેના સ્પંદ કરતા, એટલે બંને તરંગો કરતા કેવી? જુદી હોય. દાખલા તરીકે અહીંયા છે જ આની ભાત આવી છે, આની આવી છે, તો આની આવી છે. જો તરંગ ભાત એટલે એવું નહીં, આ ચિત્ર તો સરખું છે કે એવું નહીં. અરે સ્થાનાંતર જો ને વધી ગયું ને, કંપ વિસ્તાર મોટો થઈ ગયો. અહીંયા જો આની ભાત આવી છે, આની આવી છે, આમાં જો 0. બરાબર, તો આ છે સંપાતપણાનો સિદ્ધાંત અને એ સિદ્ધાંતની લાક્ષણિકતાઓ. તો ફરીથી વાક્ય જો આ સિદ્ધાંત મુજબ દરેક સ્પંદન એવી રીતે ગતિ કરે છે કે જાણે બીજા સ્પંદન હાજર જ નથી. આથી માધ્યમના ઘટકો બંનેને લીધે સ્થાનાંતરિત અનુભવે છે અને સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે છે. ઉપર ધન આવે, નીચે ઋણ આવે. બીજું કે ધારો કે આ જો મોટું હોત, અહીંયા ધારો કે આ મોટું કંપ વિસ્તાર હોત, આ નાનો હોત, તો પરિણામીનો બોલો નીચે આ મોટો છે કે નહીં, તો ઋણ સાઈડ આવત ને, એટલે પરિણામી ક્યાં સ્પંદન આવત? ઋણ સાઈડ. મતલબ કે સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે છે. તેથી પરિણામી સ્થાનાંતર તે બંનેના બેઝિક સરવાળા જેટલું હોય છે. ચલો, હવે સ્વરૂપની વાત કરવાની કે જ્યારે બે તરંગ સ્પંદો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા કરતા એકબીજાને શું કરે છે? વટાવી દે, પછી પણ પોતાનું ઓળખ જાળવી રાખે છે. આમ છતાં તેઓ સંપાત થયા હોય તે સમય દરમિયાન તરંગભાત દરેક સ્પંદન કરતા કેવી હોય છે? જુદી હોય છે. જ્યાં સંપાત થાય ત્યાં તરંગભાત દરેક સ્પંદન કરતા જુદી હોય. ચાલો, હવે આને આપણે મેથેમેટિકલી, આ સંપાતપણાનો સિદ્ધાંત જે છે એને મેથેમેટિકલી કઈ રીતે દર્શાવાય એની ચર્ચા કરીએ. ચાલો, તો નેક્સ્ટ પોઈન્ટ છે સંપાતપણાના સિદ્ધાંતની ગાણિતીય રજૂઆત. તો મેથેમેટિકલી સંપાતપણાના સિદ્ધાંતને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ? બરાબર, ચાલો એની ચર્ચા કરવાની છે. ચલો સમજો, ધારો કે બે તરંગોને આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ એક જે છે એનું સ્થાનાંતર y ઓફ xt છે અને બીજું તરંગ છે એનું સ્થાનાંતર y ઓફ x2 છે, y2 ઓફ xt છે. બરાબર, એક જે છે એનું સ્થાનાંતર y1 ઓફ xt અને બીજું જે તરંગ છે એનું સ્થાનાંતર y2 ઓફ xt છે. તો જ્યાં બંને તરંગો સંપાત થશે ત્યાં પરિણામી સ્થાનાંતર આ બંને સ્થાનાંતરોના બંને સ્વતંત્ર સ્થાનાંતરોના સરવાળા બરાબર હોય. તો y1 ઓફ xt પ્લસ y2 ઓફ xt, y ઇક્વલ ટુ y1 ઓફ xt અને પ્લસ y2 ઓફ xt. બરાબર, ધારો કે બે કરતાં વધારે તરંગો હોય, બે કે બેથી વધારે સ્પંદનો માટે.
ચલો આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ વાયનું જે આપણું તરંગનું સમીકરણ છે ને એમાં kx માઇનસ ઓમેગા ટી આવતું. સ્પંદના સમીકરણમાં જે કાઉન્સ હતો ને એમાં kx માઇનસ ઓમેગા ટી આવતું. તો જે આ વાય છે, વાય ઇઝ ફંક્શન ઓફ, વાય જે છે એને આપણે કહી શકીએ ફંક્શન ઓફ kx માઇનસ ઓમેગા ટી. બરાબર. પણ જો આમાંથી હું k કોમન કાઢું ને k, તો લખાશે x માઇનસ ઓમેગા બાય k ઇન્ટુ ટી. તો પછી k x માઇનસ, બોલો ઓમેગા બાય k એટલે v, તો v ઇન્ટુ ટી. તો હવે આ જે છે ને આ, બરાબર, y ઇઝ ફંક્શન ઓફ kx માઇનસ ઓમેગા ટી, એની જગ્યાએ લખી શકીએ ફંક્શન ઓફ x માઇનસ વીટી. બરાબર. સ્થાનાંતર જે છે y જે આપણે x અને t નું વિધેય હતું, બરાબર, એની જગ્યાએ આપણે નામ પણ લખી શકીએ કે x અને t નું વિધેય પણ k અને ઓમેગા નહીં, પણ વેગના સ્વરૂપમાં. ખબર પડે? બરાબર. ચાલો તો પછી આપણે y જે છે y1 એને કહી દઈએ f1 ઓફ x માઇનસ વીટી, અને બીજા માટે y2 f2 ઓફ x માઇનસ વીટી. તો અપ ટુ જેટલા પણ તરંગો હોય yn, તો fn ઓફ x માઇનસ વીટી. ટૂંકમાં તમે આ જે ઓમેગા ટી માઇનસ kx એવું લખતા કરીએ એની જગ્યાએ આપણે શું કરી નાખ્યું, વિધેયમાં છે જે ચલ રૂપાંતર કરી નાખ્યું, x માઇનસ વીટી કરી નાખ્યું. તો ધારો કે પહેલાનું જે સ્થાનાંતર જે છે એ f1 ઓફ x માઇનસ વીટી, બીજાનું સ્થાનાંતર છે f2 ઓફ x માઇનસ વીટી, ત્રીજો અપ ટુ n માનું છે તો fn ઓફ x માઇનસ વીટી. તો પરિણામી સ્થાનાંતર હું લખું y, તો y1 પ્લસ y2 પ્લસ અપ ટુ પ્લસ yn હોય, તો ઇક્વલ ટુ લખાશે f1 ઓફ x માઇનસ વીટી પ્લસ f2 ઓફ x માઇનસ વીટી પ્લસ અપ ટુ પ્લસ fn ઓફ x માઇનસ વીટી. ચલો આને આપણે આમ પણ લખી શકીએ, પરિણામી તરંગ વિધેય y ઇક્વલ ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n fi ઓફ x માઇનસ વીટી. y ઇક્વલ ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n fi ઓફ x માઇનસ વીટી. બરાબર. તો આ થઈ ગયું ગાણિતિક રીતે રજૂઆત કે ભાઈ બે સ્થાનાંતરો આ રીતે હોય તો એનો સરવાળો કરવાનો, અને બે કરતાં વધારે હોય ને જો વિધેય આ રીતે આપ્યું હોય x માઇનસ વીટી સ્વરૂપનું હોય તો પછી y જે છે આપણે ફંક્શન ઓફ x માઇનસ વીટી, y2 f2 જ x માઇનસ વીટી, yn fn ઓફ x માઇનસ વીટી, એનો શું કરવાનો, સરવાળો કરવાનો છે. બરાબર. આ જે કિંમતો ત્યાં મૂકી દીધી અને સિગ્માના સ્વરૂપમાં આ રીતે લખી શકાય. તો આ ખાલી શું થઈ ગયું, એક સિદ્ધાંત થઈ ગયું ભાઈ આ રીતે આપણે, બરાબર, મેથેમેટિકલી સંપાતપ્રાના સિદ્ધાંતને આ રીતે રજૂ કરશું એમ. હવે ખરેખર કઈ રીતે આવશે એકચ્યુઅલ સમીકરણ જો આપણે ધ્યાનમાં લઈએ, સાઇન વાળા, એ સાઇન kx માઇનસ ઓમેગા ટી વાળા, જો એ બંને સમીકરણો ધ્યાનમાં લઈએ તો હવે ખરેખર, બરાબર, સંપાતપ્રાનો સિદ્ધાંત આપણને શું સમજાવે તો એની તરફ આપણે આગળ વધીએ. ઓકે, ચાલો તો સંપાતપ્રાના સિદ્ધાંત ઉપરથી આપણે નેક્સ્ટ થિયરી ભણશું. સંપાતપણાના સિદ્ધાંતથી વ્યતિકરણની ઘટના સમજાવો. સંપાતપણાનો જે સિદ્ધાંત છે એનો ઉપયોગ કરીને આપણે વ્યતિકરણ, હવે વ્યતિકરણની ઘટના છે ને પ્રકાશના કિસ્સામાં હોય. તરંગ પ્રકાશ શાસ્ત્ર આપણે જ્યારે ભણશું 12મા ધોરણમાં ત્યારે એમાં વ્યતિકરણની ઘટના આખી સમજાવી છે. બરાબર. પણ ચાલો અહીંયા આપણે શું સમજવાનું તો સમજો. તો આપણે અહીંયા વ્યતિકરણ શું છે એની આપણે થોડીક વાત કરીએ. તો પહેલું તો થોડુંક સરળ બનાવી નાખીએ થિયરી, સરળતા ખાતર. ચલો આપણે બે તરંગો લઈશું, એ બંને તરંગો છે ને એ ધન x દિશામાં ગતિ કરતા હશે. આપણે બે જ તરંગો ધ્યાનમાં લઈએ, બંને તરંગો ધન x દિશામાં ગતિ કરે છે. એના માટે કોણીય આવૃત્તિ, તરંગ સદિશ અને લેમ્બડા એ સમાન છે. બંને તરંગોની કોણીય આવૃત્તિ સમાન, કે તરંગ સદિશ સમાન, તરંગ લંબાઈ સમાન. બરાબર. તો પછી v ઇક્વલ ટુ ઓમેગા બાય k આવે. ઓમેગા સમાન, k સમાન, તો બંનેના વેગ પણ કેવા સમાન. ચલો હજી સરળતા લઈએ, કંપ વિસ્તાર એ સમાન. તો બહુ બધું સરળ કરી નાખ્યું એમ. ઓમેગા, કે, લેમ્બડા, વી, એ બધું બંને તરંગોમાં કેવું સમાન. તો અલગ અલગ શું, અલગ અલગ માત્ર ને માત્ર ફાઈ અલગ. પ્રારંભિક કળા કોણ એ બંનેમાં કેવો અલગ અલગ. દાખલા તરીકે એવા બે તરંગો લઈએ, એકનું સમીકરણ y1 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી, બીજાનું લઈએ y2 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આવા બે સમીકરણો આપણે લઈએ. ચલો તો હવે સંપાતપણા સિદ્ધાંત એટલે બંનેનો સ્વતંત્ર સરવાળો. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ y બરાબર y1 પ્લસ y2. ચલો બંનેનો સરવાળો કરીશ તો a કોમન આવશે,
સાઇન, આને પહેલાં લખું છું તો પછી લખો તો ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી, કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ 5 ઇક્વલ ટુ, ચલો હવે સમજો, એસ પ્લસ એસ તો મેથ્સ તો આવડે જ કે એસ પ્લસ એસ હોય તો 2SC, બરાબર, બાયોલોજીવાળા એસ પ્લસ એસ એટલે 2SC, એ સેમ જ નિયમ આવે, મેથ્સ હોય કે બાયોલોજી નિયમ સેમ જ થાય, બરાબર. તો ત્રિકોણમિતિમાં તમારે થોડુંક સૂત્રો યાદ રાખવા પડશે. આવા 4 સૂત્રો છે. કેટલા સૂત્રો છે? આવા 4 સૂત્રો છે. ધારો કે એસ માઇનસ એસ આવે તો 2CS થાય, સી પ્લસ સી હોય તો 2CC આવે, અને સી માઇનસ સી હોય તો -2SS આવે. આ 4 સૂત્રો છે. આ 4 સૂત્રો યાદ રાખવામાં, આમાં એસ એટલે સાઇન અને સી એટલે કોસ, બરાબર. ચાલો, તો આટલું પહેલાં યાદ રાખો. હવે કઈ રીતે એપ્લાય કરવાનું એ જોઈએ. તો એસ પ્લસ એસ એટલે 2SC. ચલો, તો આ રીતે આવશે. ચલો, y બરાબર એ તો છે જ, પહેલાં 2 લખી દેવાનો, પછી સાઇન. આ બંને જે ખૂણા છે ને એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. જોજો, kx માઇનસ ઓમેગા ટી વત્તા kx માઇનસ ઓમેગા ટી વત્તા 5/2, ખૂણાઓનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. અને બીજો જે છે કોસ, આમાં કોસ, એમાં આ જ ખૂણાઓની બાદબાકી કરીને ભાગ્યા 2 કરવાના. એટલે kx માઇનસ ઓમેગા ટી માઇનસ kx પ્લસ ઓમેગા ટી બરાબર -5/2. પેલો જે આવે આ બધામાં એવું સેમ, બધામાં એવું. પેલામાં હોય એમાં ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બીજામાં ખૂણાનો બાદબાકી ભાગ્યા 2. તો સરવાળામાંથી આપણે ગુણાકારમાં જઈએ તો આગળ 2 વડે ગુણવાના અને ખૂણાઓને 2 વડે ભાગવાના, બરાબર. ચાલો, તો આનું ફાઇનલ થઈ જશે y ઇક્વલ ટુ 2a સાઇન. ચલો, આમાં 2kx માઇનસ 2 ઓમેગા ટી, 2kx માઇનસ 2 ઓમેગા ટી પ્લસ 5/2, અને અહીંયા થઈ જશે કોસ, kx ઉડી જશે, ઓમેગા ટી ઉડી જશે, એટલે -5/2. તો y બરાબર 2a cos 5/2 લખી શકાય, કારણ કે cos માઇનસ થીટા ઇક્વલ ટુ cos થીટા, cos ઓફ માઇનસ થીટા બરાબર cos થીટા. તો એને આગળ રાખ્યા, અને અહીંયા સાઇન. ચલો, આ 2 છે તો 2 વડે ભાગી નાખો એટલે થઈ જશે kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5/2. તો આ થઈ ગયું આપણું પરિણામી સ્થાનાંતર અથવા પરિણામી તરંગ જે છે એનું સમીકરણ. સમીકરણ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે પરિણામી જે તરંગ આવશે, કે આ બંને તરંગો જ્યારે ભેગા થાય તો પરિણામી તરંગ પણ ધન x દિશામાં ગતિ કરશે. માઇનસ જ છે ને, જો આમાં માઇનસ છે ત્યાં માઇનસ, kx માઇનસ ઓમેગા ટી એટલે ધન x દિશામાં ગતિ કરશે. પરિણામી જે તરંગ આવશે એ પણ. બીજું કે k ઓમેગા એ મૂળ તરંગ જેટલા જ છે. જો આમાં k અને ઓમેગા હતા તો ત્યાં પણ k અને ઓમેગા, મતલબ કે શું કહેવાય, f અને લેમ્બડા. લેમ્બડા અને f એ મૂળ તરંગ જેટલા જ છે, કારણ કે k નું સૂત્ર આપણે ભણી ગયા, k ઇક્વલ ટુ 2π/લેમ્બડા અને ઓમેગા બરાબર 2πf. તો ઓમેગા અને k જો મૂળ તરંગ જેટલા હોય તો લેમ્બડા અને f પણ મૂળ તરંગ જેટલા જ આવે. ત્રીજું કે આ પ્રગામી તરંગ છે, સાઇન વિધેય છે એટલે હાર્મોનિક પણ છે. પ્રગામી માધ્યમ સતત આગળ જ વધ્યા રાખશે, અને સાઇન વિધેય છે એટલે તરંગ કેવું છે, હાર્મોનિક પણ છે. પણ એમાં ખાલી એક ફરક છે કે એમાં જે પ્રારંભિક કળા છે એ 5/2 છે. જો કળાની બાબતમાં થોડાક અલગ છે. આની કળા, પ્રારંભિક કળા 0 કહેવાય, આની 5 કહેવાય. પરિણામીની કેટલી છે? 5/2. અને સાઇનનો જે આ સહગુણક આવે એને કંપ વિસ્તાર કહેવાય. તો અહીં કંપ વિસ્તાર એ, કંપ વિસ્તાર જે છે એ ઓફ 5 બરાબર 2a cos 5/2 થાય. તો એનો મતલબ કે 5 જો બદલાય તો કંપ વિસ્તાર બદલાય. તો પછી જે આ કંપ વિસ્તાર છે બરાબર, એ કંપ વિસ્તાર એ કળા તફાવત પર આધાર રાખશે. કંપ વિસ્તાર જે છે એ કોની પર આધાર રાખશે? 5/2 એટલે કળા તફાવત. કળા તફાવત કેવો છે, phi કેવો છે, એની પર આધાર રાખશે કે ભાઈ તરંગ છે એનું સ્થાનાંતર કેટલું થશે. કંપ વિસ્તાર જે પ્રમાણે હશે એ પ્રમાણે y મળશે. બોલો, ખબર પડે? તો કંપ વિસ્તાર છે એ કળા તફાવત જે છે એની પર આધાર રાખે છે, બરાબર. તો આ મેથેમેટિકલી બધી વાત થઈ ગઈ. હવે ખરેખર વ્યક્તિકરણ શું છે
એ કંપ વિસ્તાર ઉપરથી મળશે તમને. વ્યતિકરણ એટલે શું, બરાબર. તો ચલો આ મેથેમેટિક્સ તો ઇઝી હતું. તો હવે આની આગળનો જરાક આપણે પોઈન્ટ ધ્યાનમાં લઈએ. આ જ થિયરીમાં કન્ટિન્યુ છે, પણ બોર્ડ ભરાઈ ગયું એટલે હું બરાબર નવા બોર્ડમાં લઉં છું. ચાલો, તો હમણાં આપણે આ બે સમીકરણ લીધા. y બરાબર 2a cos 5/2 sin kx minus 5/2 અને બરાબર આ છે કંપ વિસ્તાર એ ઓફ phi ઇક્વલ ટુ 2a cos 5/2 જે phi ઉપર આધાર રાખે છે. ચલો પહેલો કિસ્સો લઈએ કે ધારો કે phi બરાબર 0 હોય. phi કેવો છે 0, એનો મતલબ કે બંને જે તરંગો છે એની કળા સમાન હોય, સમાન કળામાં. કારણ કે જો phi 0 મૂકો તો હમણાં આપણે આગળ જે સમીકરણ લીધા y1 y2 ના એમાં phi 0 મૂકી દેવાનું તો બંને સેમ થઈ જાય. a ઇક્વલ ટુ sin kx માઇનસ ઓમેગા t બંને સમીકરણ કેવા થઈ જાય સેમ. તો એમ કહેવાય કે એ સમાન કળામાં છે. ખબર પડે. જો phi બરાબર 0 હોય તો બંને સમાન કળામાં હોય. તો y કેટલું આવશે હવે? y phi 0 મૂકો અહીંયા, બરાબર. phi 0 મૂકશો એટલે y બરાબર 2a cos 0 1 sin kx માઇનસ ઓમેગા t થાય. 2a sin kx માઇનસ ઓમેગા t આ પરિણામી આવ્યું. તો એનો મતલબ કે આનો કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? 2a. કંપ વિસ્તાર 2a થઈ ગયો. આ 2a એટલે મહત્તમ. કેમ? તો કે જો આ કંપ વિસ્તાર છે, આ cos જો 1 કરી નાખો તો 2a થઈ જાય. તો કંપ વિસ્તાર કેવો થઈ ગયો? મહત્તમ થઈ ગયો. મતલબ કે phi બરાબર 0 અહીંયા મૂકી દો એટલે cos 0 1 મહત્તમ. બરાબર. ચલો ખબર પડી. તો કંપ વિસ્તારનું આ મહત્તમ મૂલ્ય થઈ ગયું. તો જે બિંદુ આગળ આ કંપ વિસ્તારનું મહત્તમ મૂલ્ય આવે એને કહેવાય સહાયક વ્યતિકરણ. તે બિંદુને શું કહેવાય? ત્યાં સહાયક વ્યતિકરણ રચાણું છે તેમ કહેવાય. બરાબર. અને તે બિંદુ આગળ એ 2a ક્યારે આવે? તો કે a પ્લસ a બરાબર 2a, મતલબ કે બંને તરંગોના કંપ વિસ્તારનો સરવાળો થાય. એટલે જે બિંદુ આગળ આ બંને તરંગો માધ્યમના જે બિંદુ આગળ આ બંને તરંગો સંપાત થશે અને જો phi બરાબર 0 હશે તો જ્યાં આ બંને તરંગો સંપાત થાય ને ત્યાં શું થાય? સહાયક વ્યતિકરણ થશે. એ બિંદુ છે એનો કંપ વિસ્તાર મહત્તમ થઈ જશે. એ બિંદુનો કંપ વિસ્તાર કેવો થશે? મહત્તમ થઈ જશે, કારણ કે ત્યાં કંપ વિસ્તારોનો સરવાળો થાય. ચલો સેમ આ જ રીતે બીજો પોઈન્ટ લઈએ. કિસ્સો 2 કે ધારો કે phi જે છે એ પાઈ હોય. હવે પાઈ એનો મતલબ કે વિરુદ્ધ કળામાં. પાઈ એનો મતલબ શું? વિરુદ્ધ કળામાં. એક ધારો કે એકમ વર્તુળ લઈ તો એક આ બાજુ હોય તો એક આ બાજુ હોય, 0 તો અહીંયા પાઈ. એક ધન સાઈડ જાય તો બીજો નીચે જાય, ઋણ સાઈડ જાય. તો વિરુદ્ધ કળામાં હોય તો પછી y બરાબર, ચલો અહીંયા પાઈ મૂકી દો એટલે અહીંયા શું થાય? π/2 એટલે 0, તો y બરાબર 0. બરાબર. y બરાબર કેવા થઈ જાય? 0. તો પછી એનો મતલબ એવો થાય કે કંપ વિસ્તાર પણ 0, કારણ કે આ પાઈ અહીંયા મૂકી દો. π/2 એટલે 0, કંપ વિસ્તાર પણ કેવો થઈ ગયો? 0. તો આને કહેવાય મિનિમમ મૂલ્ય. કંપ વિસ્તારમાં કયું મૂલ્ય છે? મિનિમમ, લઘુત્તમ મૂલ્ય. તો જ્યાં કંપ વિસ્તાર 0 થાય એને કહેવાય વિનાશક વ્યતિકરણ. જ્યાં આવા તરંગો સંપાત થશે ત્યાં શું થશે? વિનાશક વ્યતિકરણ થઈ જશે. કંપ વિસ્તાર 0 થઈ જાય, સ્પંદ નાબૂદ થઈ જશે. 0 કઈ રીતે આવે? તો કે બંને કંપ વિસ્તારોનો બાદબાકી થાય તો શું થશે? બાદબાકી. એટલે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાશે ત્યાં બંને તરંગોના કંપ વિસ્તારોની બાદબાકી થશે. જો આને આપણે આકૃતિ પ્રમાણે જો દોરવું હોય તો આપણે આ રીતે દોરી શકીએ. ચલો પહેલા આપણે કિસ્સો 1 જે છે એના માટે તરંગ લઈએ. ચલો અહીંયા બે તરંગો છે. એક જે વ્હાઇટ થી દોર્યું તે અને બીજું આ ડોટેડ થી દોરું છું. ડોટેડ બંને સમાન કળામાં છે એટલે એક જ સરખા તરંગો હોય એટલે બંનેને અલગ અલગ બતાવવા માટે ડોટેડ કીધા. તો હવે શું થશે? તો કે બંને તરંગોના શૃંગ અને બંને તરંગોના ગર્ત સંપાત થાય એટલે પરિણામી શું થશે? કંપ વિસ્તાર છે એ સરવાળો થઈ જાય. એટલે બંનેના a અને a નો સરવાળો થઈ જાય એટલે 2a અને -2a થાય. તો આવું તરંગ હોય તો શું થાય? સરવાળો થઈ જાય બંનેનો. આ સહાયક વ્યતિકરણ. ચલો વિનાશક વ્યતિકરણ માટે જો આપણે દોરવું હોય તો ચલો બંને વિરુદ્ધ કળામાં હતા તો એક આ રીતે હું લઉં છું
અને બીજું એની વિરુદ્ધ કળામાં, તો આ મેક્સિમમ હોય ત્યારે આ મિનિમમ હોય. એટલે બીજું છે ને હું આ રીતે લઉં. તો જ્યાં આ બંને ભેગા થશે તો એકનું શૃંગ અને એકનું ઘર, એક શૃંગ એ અને બીજો માઇનસ છે, જ્યાં બંને સંપાત થશે ને પરિણામી શું થઈ જશે? 0. એટલે તરંગ જે છે એ આવું જ રહેશે, 0. દોરી સીધી થઈ જાય એમ કહીએ તો ચાલે. તો આ આખું થઈ ગયું સંપાતપાના સિદ્ધાંતથી વ્યતિકરણની ઘટના. તો વ્યતિકરણ કોને કહેવાય? ચલો આ વિનાશક વ્યતિકરણ માટે. વ્યતિકરણ કોને કહેવાય? તો કે જ્યારે બે તરંગો માધ્યમમાં તમે બે તરંગોને બરાબર દાખલ કર્યા, તો જ્યાં કંપ વિસ્તાર મહત્તમ થાય ત્યાં સહાયક વ્યતિકરણ, જ્યાં કંપ વિસ્તાર 0 થાય ત્યાં લઘુ વિનાશક વ્યતિકરણ. બરાબર, એનો મતલબ કે કંપ વિસ્તાર મહત્તમ અને મિનિમમ બનવાની જે ઘટના આવે એ ઘટનાને શું કહેવામાં આવે? વ્યતિકરણ. બરાબર.